હવે અહીંયા તૃતીય સ્કંદ અંતર્ગત ચતુર્થ અધ્યાય સંપન્ન થયો. તે પહેલા ભાગવત શાસ્ત્રનો અર્થ, આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, સ્કંદાર્થ છે તૃતીય સ્કંદનું, સર્ગ લીલા. તેની પહેલા બે સ્કંદ જોયા આપણે, પ્રથમ અને દ્વિતીય. તે પહેલામાં અધિકાર અને અંગો સહિત ભાગવતનું શ્રવણની પદ્ધતિ, તો એવી રીતે એમાં વર્ણન આવ્યું. હવે તૃતીય સ્કંદ છે, જે તૃતીય થી 12 સુધી દશવિધ લીલાનું નિરૂપણ છે. તેની અંદર તૃતીય સ્કંદથી પ્રારંભ થાય છે સર્ગ લીલાથી. ત્યાં સર્ગ લીલામાં મુખ્યત્વે તૃતીય સ્કંદની અંતર્ગત બે પ્રકરણ મુખ્ય છે. એ અધિકાર પ્રકરણ અને બંધ સૃષ્ટિના પ્રકરણ. જે અધિકાર પ્રકરણ આપણે હમણાં સંપન્ન કર્યો, જેમાં અંતિમ ચતુર્થ અધ્યાય પ્રભુના પ્રયાણ સમયે વિદ્યમાન હતા એવા અધિકારી ઉદ્ધવજી અને અવિદ્યમાન હતા એવા વિદુરજી, એ બંને ઉપર પ્રભુની કૃપાનું નિરૂપણ તથા વિદુરજી અને મૈત્રેયના સમાગમનું નિરૂપણ થયું. હવે બંધ સૃષ્ટિના પ્રકરણમાં ઉપપ્રકરણ 4 આવી રહ્યા છે, જેમાં ગુણાતીત, સગુણ, કાલ સૃષ્ટિ અને મુક્ત જીવ સૃષ્ટિ. તે પ્રકારે પહેલું જે છે તે ગુણાતીત સૃષ્ટિનું પ્રકરણ છે. તેનો 5મો અધ્યાય હવે આવી રહ્યો છે, જેનું અધ્યાયાર્થ એવી રીતે છે કે બ્રહ્માંડના કારણ રૂપે મહદાદિ તત્વોની ઉત્પત્તિ અને સ્તુતિનું નિરૂપણ એ અહીંયા થાય છે. હવે અધ્યાયનું પારાયણ. શ્રી શુક ઉવાચ 58મા પૃષ્ઠથી છે 108. અચ્યુત ભક્તિથી શુદ્ધ થયેલા સંયમી ઉત્તમ કૌરવે અગાધ જ્ઞાનવાળા દેવનદીના દ્વારે બેઠેલા મૈત્રેય પાસે જઈ તેમના સાર સ્વભાવના ગુણોથી પૂર્ણ સંતોષ પામી તેમને નીચે પ્રમાણે પૂછ્યું. વિદુર ઉવાચ લોક સુખ પ્રાપ્ત કરવા કર્મો કરે છે, તેમનાથી સુખ અને દુઃખનો નાશ પ્રાપ્ત કરતો નથી, તેથી જ વધારે દુઃખ પ્રાપ્ત કરે છે. આ વિષયમાં જે કરવા યોગ્ય હોય તે આપ ભગવાન અમને કહો. ખરેખર દૈવને લીધે શ્રી કૃષ્ણથી વિમુખ અધર્મ કરવાના સ્વભાવવાળા ઘણા દુઃખી જન ઉપર અનુગ્રહ કરવા જનાર્દનના ભાગ્યવાન જીવો આ લોકમાં ફરે છે. હે ઉત્તમ સાધો, અમને તે કલ્યાણરૂપ માર્ગ દર્શાવો, જેનાથી પ્રસન્ન કરાયેલા ભગવાન પુરુષોના હૃદયમાં રહેલ ભક્તિથી પવિત્ર થઈ તત્વોના જ્ઞાન સાથે પુરાણ જ્ઞાન આપે છે. 3 ગુણોના ઈશ્વર સ્વતંત્ર ભગવાન અવતાર લઈને જે કર્મો કરે છે, સૃષ્ટિ પહેલા ચેષ્ટા રહિત તેમણે આ જે પ્રકારે રચ્યું અને જગતને સ્થાપન કરીને તેની જે પ્રકારે આજીવિકા કરાવે છે તે કહો. જે પ્રકારે વૃત્તિ રહિત થયેલા તે પોતાના હૃદય રૂપ આકાશમાં આ જગતને મૂકીને ગુફામાં ખરેખર શયન કરે છે અને યોગેશ્વરોના એક જ અધીશ્વર પાછળથી આમાં પ્રવેશ કરી જે પ્રકારે ઘણા થાય છે તે કહો. બ્રાહ્મણો, ગાયો અને દેવોના કલ્યાણ માટે જુદા જુદા પ્રકારના અવતારોથી ક્રીડા કરતા કર્મો કરે છે. ઉત્તમ કીર્તિ જેમના મુકુટ ઉપર છે તેવા ભગવાનના ચરિતામૃતોનું શ્રવણ કરતા અમારા મનને તૃપ્તિ થતી નથી જ. જે જુદા જુદા તત્વોથી લોકનાથના અધિપતિએ લોકપાલો સહિત જેમની અંતર અધિકાર વાળા સર્વ પ્રાણીઓના સમૂહોનો ભેદ જોવામાં આવે છે તેવા લોકોનો અને અલોકોને ઉત્પન્ન કર્યા તે કહો. આમાં જેમની અંદર એવું કદાચ હશે.
જેમની અંદર અધિકારવાળા સર્વ પ્રાણીઓના સમૂહોનો ભેદ જોવામાં આવે છે તેવા લોકોને અને અલોકોને ઉત્પન્ન કર્યા તે કહો. 9મો શ્લોક. અને જેનાથી વિશ્વ રચનાર આત્મયોની નારાયણે પ્રજાઓના સ્વરૂપ, કર્મ, રૂપ અને નામનો ભેદ કર્યો, અને હે ઉત્તમ વિપ્ર, આ અમને કહો. હે ભગવાન, મેં વ્યાસના મુખથી વારંવાર મોટા અને નાનાઓના વ્રતો સાંભળેલા છે. શ્રી કૃષ્ણની કથારૂપ અમૃતના પૂર સિવાયના અલ્પ સુખ આપનારા તેમનાથી અમે ધરાઈ ગયા છીએ. જે પુરુષના કાનની નાડીમાં પ્રવેશ કરીને સંસાર ઉત્પન્ન કરાવનારી ઘર ઉપરની આસક્તિનો નાશ કરે છે, અને જેમના ચરણમાં તીર્થો છે, તેવા આપના યજ્ઞોમાં ઋત્વિજોએ પ્રશંસા કરાતા નામથી કોણ તૃપ્ત થાય? ભગવાનના ગુણો કહેવાની ઈચ્છાવાળા મુનિ કૃષ્ણ અને વળી તમારા મિત્રે ભારત કહેલું છે, જેની અંદર માણસોની બુદ્ધિનું નિશ્ચય ગામડિયા સુખની કથાઓથી હરિની કથા તરફ આકર્ષણ કરેલું છે. શ્રદ્ધાવાળા હરિના ચરણના સ્મરણથી આનંદ પામેલા પુરુષની તે બુદ્ધિ વધતી જતી બીજા વિષયોમાં અણગમો ઉત્પન્ન કરે છે અને તરત જ સર્વ દુઃખોનો નાશ કરે છે. આપને લીધે હરિની કથાથી વિમુખ રહેનારા શોક કરવા યોગ્ય પણ શોક કરવા યોગ્ય તેમનો અજ્ઞાનીઓનો હું શોક કરું છું. જેમના નિરર્થક વાદ ગતિ અને સ્મૃતિવાળાઓના આયુષ્યનો તો સાવધાન દેવ ક્ષય કરે છે. તેથી હે દુઃખીઓના બંધુ કૌશારવ, પુષ્પોમાંથી સાર મધ કાઢીને આપે તેમ કથાઓમાં સારરૂપ, તીર્થરૂપ કીર્તિવાળા સુખ આપનાર અને દુઃખ હરનાર આમની જ કથા કાઢીને અમારા કલ્યાણ માટે કહો. વિશ્વના જન્મ, સ્થિતિ અને સંયમ માટે અવતાર ધારણ કરેલા તે ઈશ્વરે શક્તિઓ ગ્રહણ કરીને જે ઘણા જ પુરુષાર્થન વાળા કર્મો કરેલા છે તે મને કહો. શ્રી શુક ઉવાચ. એ પ્રમાણે સંયમી ઉદ્ધવે પૂછેલા ભગવાનના આવેશવાળા કૌશારવી મુનિએ તેનો બહુ આદર કરતા પુરુષોના કલ્યાણ માટે તેને વિદુર સમાજમાં નીચે પ્રમાણે કહ્યું. બ્રેકેટમાં વિદુર અને ઉદ્ધવમાં ગજબ વિપ્લવ થયો છે. ખબર નથી કેમ જૂનામાં પણ એ જ પ્રમાણે છે. અચ્છા. અઢારમો શ્લોક પાછળ. મૈત્રેય ઉવાચ. હે સત્પુરુષ, લોકો ઉપર સારી રીતે અનુગ્રહ કરતા અને ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ ન શકે તેવા ભગવાનમાં અંતઃકરણ વાળાની તમારી કીર્તિ લોકમાં વિસ્તારતા તમે સારો પ્રશ્ન કર્યો. હે સંયમી, બાદરાયણના વીર્યથી ઉત્પન્ન થયેલા તમારામાં આ આશ્ચર્યકારક નથી, કારણ કે તમે હરિ ઈશ્વરનો અનન્ય ભાવથી આદર કરેલો છે. માંડવ્યના શાપથી સત્યવતીના પુત્રથી તેમના ભાઈની શૂદ્ર ભોગપત્નીમાં ઉત્પન્ન થયેલા તમે પ્રજાનો સંયમ કરનાર ભગવાન યમ છો. અને જેને જ્ઞાનનો ઉપદેશ આપવા પધારી જતા ભગવાને મને આજ્ઞા કરી, તે તમે ભગવાનને અને તેમના સેવકોને સદા પ્રિય છો. હવે યોગ માયાના સંબંધવાળી વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને લયના પ્રયોજનવાળી ભગવાનની લીલાઓ હું તને અનુક્રમે કહીશ. આ પહેલા આત્માઓના આત્મા સમર્થ ભગવાન એક જ હતા. આત્માના ધર્મો પાછળ તેમનામાં જતા જુદી જુદી બુદ્ધિથી આત્મા તરીકે જણાતા હતા.
તે જ ત્યારે આ જોનારા થયા. તે એકલા પ્રકાશનારે જોવાનું કંઈ ન ભાળ્યું. જેની શક્તિઓ પ્રકટ થયેલી ન હતી અને જ્ઞાન શક્તિનો લોપ થયો ન હતો, તેવા તેણે પોતાને અસત જેવો માન્યો. હે મહાભાગ્યવાન, તે ખરેખર આ સારી રીતે જોનારની સત અને અસત સ્વરૂપવાળી માયા નામની શક્તિ છે, જેનાથી સમર્થે ઈશ્વરે આ જગત રચેલું છે. તેમનું ઇન્દ્રિયોથી જ્ઞાન થઈ શકતું નથી તેવા વીર્યવાળા ભગવાને તો કાલની ક્રિયાથી ગુણવાળી થયેલી માયામાં પોતાના અંશરૂપ પુરુષથી વીર્યનું આધાન કર્યું. પછી કાલે ખળભળાવેલી માયામાંથી પોતાના દેહમાં રહેલા વિશ્વનો પ્રકાશ કરતું અંધકારનો નાશ કરનાર વિજ્ઞાન રૂપ મહત્તત્વ ઉત્પન્ન થયું. ભગવાનની દૃષ્ટિ પડતા અંશ, ગુણ, કાલ અને જીવ રૂપ તે વિશ્વના આત્માએ પોતાને પણ આ વિશ્વનું સર્જન કરવાની ઈચ્છાથી કાર્યમાં નિમગ્ન કર્યો. કાર્યમાં વિશેષ નિમગ્ન થયેલા મહત્તત્વમાંથી કાર્ય, કારણ અને કર્તા રૂપ ભૂત, ઇન્દ્રિયો અને મન વાળો અહંકાર ઉત્પન્ન થયો. અહંકાર વૈકારિક, તૈજસ અને તામસ એવા 3 પ્રકારનો છે. અહંકાર કાર્યમાં વિશેષ નિમગ્ન થતા વૈકારિક અહંકારમાંથી મન અને જે વૈકારિક દેવો જેમનાથી પદાર્થનું ભાન થાય છે તેઓ ઉત્પન્ન થયા. વળી જ્ઞાન અને કર્મવાળી ઇન્દ્રિયો તૈજસ જ છે. તામસ ભૂતોનું અને સૂક્ષ્મોનું કારણ છે, જેમાંથી ભગવાનને બોધ કરનારું આકાશ ઉત્પન્ન થયેલું છે. ભગવાનની દૃષ્ટિ પડેલું આકાશ કાલ, માયા અને જીવના સંબંધથી કાર્યમાં નિમગ્ન થયું. આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો. તેણે કાર્યમાં નિમગ્ન થતા વાયુ ઉત્પન્ન કર્યો. આકાશથી ઘણા બલવાન થયેલા વાયુએ પણ કાર્યમાં નિમગ્ન થતા રૂપ તન્માત્રા ઉત્પન્ન કરી. તેમાંથી લોકના લોચન રૂપ તેજ ઉત્પન્ન થયું. ભગવાનની દૃષ્ટિ પડેલું વાયુ સાથેનું તેજ કાર્યમાં નિમગ્ન થતા તેણે કાલ, માયા અને જીવના સંબંધથી રસવાળું જલ ઉત્પન્ન કર્યું. બ્રહ્મની દૃષ્ટિ પડેલું તેજથી સામર્થ્ય પ્રાપ્ત કરેલું જલ કાર્યમાં નિમગ્ન થતા તેણે કાલ, માયા અને જીવના સંબંધથી ગંધના ગુણવાળી પૃથ્વી ઉત્પન્ન કરી. આકાશ વગેરે ભૂતોમાં જે પાછળથી ઉત્પન્ન થનારા છે તેમને કારણનો સંબંધ હોવાથી તેમનામાં સંખ્યા પ્રમાણે ગુણો છે એમ જાણે છે. કાલ, માયા અને જીવના ચિહ્નવાળા આ દેવો વિષ્ણુની કલાઓ છે. જુદા જુદા હોવાથી પોતાનું કાર્ય કરવાની શક્તિ રહિત તેઓએ 2 હાથ જોડી શક્તિમાનને નીચે પ્રમાણે કહ્યું. દેવા ઊંચું. હે દેવ, શરણ આવેલાઓના તાપનો નાશ કરનાર છત્ર રૂપ આપનું ચરણારવિંદ જેની નીચે રહેનારા યોગીઓ બહારના સંસારના ઘણા દુઃખને સહેલાઈથી ફગાવી દે છે, તેને અમે નમન કરીએ છીએ. હે પિતા, હે ઈશ, 3 તાપથી દુઃખી થયેલા જીવોને આ સંસારમાં આત્માની શાંતિ પ્રાપ્ત થતી નથી. તેથી હે ભગવાન, આપના ચરણની વિદ્યાયુક્ત છાયાનો અમને આશ્રય થાઓ. કારણ કે તીર્થો જેમના ચરણમાં છે તેવા જે આપના પાપનો નાશ કરનાર જલવાળી
ઉત્તમ નદીના સ્થાન રૂપ ચરણને વશ રહેનારા ઋષિઓ આપના મુખ કમલ રૂપ માળાવાળા વેદ રૂપ ગરુડોથી એકાંતમાં તે ચરણને શોધે છે. જેમના ઉપરની શ્રદ્ધા અને શ્રવણવાળી ભક્તિથી શુદ્ધ થતા હૃદયમાં આપના ચરણ કમલના આસનનો નિશ્ચય કરીને વૈરાગ્યના બલવાળા જ્ઞાનથી ધીર થઈ અમે તેને પ્રાપ્ત કરીએ. વિશ્વના જન્મ સ્થિતિ અને લય માટે અવતાર ધારણ કરેલ આપના ચરણારવિંદને અમે બધા શરણ આવીએ છીએ, કારણ કે હે ઈશ, તે પોતાના ભક્તોને સ્મૃતિ અને અભય આપે છે. હે ભગવાન, દુષ્ટ પરંપરા વાળા દેહ અને ઘરમાં હું મારું એવો જેમનો દુરાગ્રહ વધી ગયેલ છે, તેવા પુરુષોના હૃદયમાં આપ રહેતા હોવા છતાં આપનું જે ચરણારવિંદ તેમનાથી ઘણું દૂર રહે છે, તેનો અમે આશ્રય કરીએ. હે મોટાઓના ઈશ, હે ઘણાથી ગવાતી કીર્તિવાળા, આપના ચરણના હળવાના વિલાસથી જેઓ ઓળખાય છે, તેમને ખરેખર દુષ્ટ પદાર્થો પ્રતિ વલણવાળી ઇન્દ્રિયોએ જેમના અંતઃકરણ અને મન વશ કરેલા છે, તેઓ તે કારણથી જોતા પણ નથી. હે દેવ, આપની કથારૂપ સુધાના પાનથી વધેલી ભક્તિ વડે જેઓ શુદ્ધ અંતઃકરણ વાળા થઈ વૈરાગ્યના સારરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીને જેમ એક સાથે કૃત્રિમ વૈકુંઠમાં જાય છે, તેવી રીતે બીજા ધીર પુરુષો પણ આત્માની સમાધિ યોગના બલથી બલવાન પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી પુરુષ રૂપ આપમાં જ પ્રવેશ કરે છે. તેમને શ્રમ થાય છે, પરંતુ આપની સેવાથી શ્રમ થતો નથી. તેથી હમણાં લોક રચવાની ઈચ્છાથી 3 ગુણો વડે પાછળથી રચેલા આપના સેવકો અમે બધા જુદા પડેલા હોઈ આપનું પ્રસિદ્ધ વિહારનું ધામ આપને સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ. હે અજ, જ્યાં સુધી અમે આપને યોગ્ય સમયે બલિ ધરીએ ત્યાં સુધી જેવી રીતે જ્યાં અમે અન્ન ખાઈએ અને જેવી રીતે આપના આ લોકો આપણ બંનેને બલિ ધરતા અડચણ વિના અન્ન ખાય તેવા પ્રકારનું ચક્ષુ આપો. પરિકર સહિતના અમો દેવોનો આપ વિકાર રહિત મૂળ પુરાણ પુરુષ છો. હે દેવ, ગુણ અને કર્મની યોનિવાળી અજાશક્તિમાં આપ અજે તો વીર્ય કવિને સ્થાપન કરેલું છે. હે આત્મન, સાત્વિક અહંકાર જેઓમાં મુખ્ય છે તેવા અમે તેમાંથી જેમના કાર્ય માટે ઉત્પન્ન થયેલા છીએ તે આપનું કયું કાર્ય કરીએ? હે દેવ, ક્રિયા કરવા માટે આપના અનુગ્રહવાળા અમને આપ શક્તિ સાથે આપનું ચક્ષુ જ્ઞાન આપો. इति श्री लक्ष्मण भट्टना पुत्र श्रीमद वल्लभ दीक्षिते रचेली श्रीमद भागवतनी सुबोधिनीમાં 3જા સ્કંધના 5મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે અહીંયાથી ભાગવતાર્થ 14મો પૃષ્ઠ છે. એટલે હવે અહીંયા સૃષ્ટિ સર્ગનો ક્રમ છે, તો સર્ગમાં બે પ્રકારે કહ્યું છે કે ગુણાતીત નું અહીંયા વાત થઈ રહી છે, તો એનું તાત્પર્ય એવી રીતે છે કે તત્વોની જે સૃષ્ટિ ગુણાતીત એટલે દેવોની સૃષ્ટિ જે વિભૂતિ સ્વરૂપ છે
અને એક સૃષ્ટિ ગુણાતીત દેવમાંથી થાય છે ને આ સૃષ્ટિ 5મા અને 6ઠા અધ્યાયોમાં કહેલી છે. આ હું ભાગવતાર્થમાંથી નથી વાંચી રહ્યો. હવે હું અહીંયા 5મા અધ્યાયનું કરી રહ્યો છું ભાગવતાર્થ પર. ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ તથા અધ્યાય 5-6 નો અર્થ. એ પ્રમાણે 4 અધ્યાયોથી અધિકાર દર્શાવી શ્રોતા વિદુર પ્રાપ્ત થતા હવે મુખ્ય ગુણાતીત સૃષ્ટિનું 5મા તથા 6ઠા એ 2 અધ્યાયોથી નિરૂપણ કરે છે. 5મા અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિ કહે છે અને 6ઠા અધ્યાયમાં કાર્યની એટલે પુરુષના શરીરની ઉત્પત્તિ કહે છે. આ તત્વો અને પુરુષના શરીરમાંથી પછી જગતની ઉત્પત્તિ થતી હોવાથી આ 2 જગતના કારણ તરીકે જણાવેલા છે. તે પૈકી તત્વો જગતના કારણ છે. તત્વોથી જગત ઉત્પન્ન થાય છે તેમાં કંઈ સંદેહ નથી. સમષ્ટિ જીવ માત્રના સ્થાનરૂપ પુરુષનું શરીર પણ જગતનું કારણ છે, કારણ કે વર્ણોના કર્મો તેમાંથી ઉત્પન્ન થાય છે. એટલે હવે આના આધાર ઉપર જ ચર્ચા આગળ થશે. એટલે તત્વો એટલે અહીંયા ગુણાતીત તત્વોની ઉત્પત્તિ છે. એટલે અહીંયા જે દેવતા રૂપ જે છે તત્વો તેનું પ્રાકટ્ય થાય છે એ કહે છે. અને એ પછી આગળ જતા સ્તુતિ કરી રહ્યા છે પ્રભુની. અને એ દીન ભાવ એવી રીતે, એટલે દીન ભાવ તો શું છે પણ એ એવી રીતે કહી રહ્યા છે. એનો સાર એમ કહી રહ્યો છું કે તત્વો સ્વતંત્ર રૂપે સૃષ્ટિ કરવામાં સમર્થ નથી, પણ એની પાછળ આપ ભગવાન છો, તો એવી રીતે એ લોકો કહી રહ્યા છે. તો આ દેવતાઓ એ રીતે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. તો અહીંયા મહાભૂત કે એ રીતે આપણે અહીંયા જે લોકની જે પછીની જે સૃષ્ટિ છે એનું વર્ણન અહીંયા ન સમજવું, અને અહીંયા કેવલ તત્વો રૂપી જે દેવતાઓ બધા પ્રકટ થઈ રહ્યા છે એનું અહીંયા વર્ણન આવશે. અધ્યાય 5મો વિદુરના પ્રશ્ન સંબંધી વિચાર. આ 5મા અધ્યાયમાં બીજાથી 16મા સુધીના 15 શ્લોકોથી વિદુર મૈત્રેયને પ્રશ્ન કરે છે. આ શ્લોકોમાં વિદુર શા પ્રશ્નો કરે છે તે વિચારવા યોગ્ય છે. આ પ્રશ્નોના મૈત્રેય ઉત્તર આપે છે. તેમાં જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ ભગવાનની લીલા જ કહે છે. તેથી ઉત્તર લક્ષમાં લેતા એક જ પ્રશ્ન તેણે કરેલ હોવો જોઈએ એમ જણાય છે, પરંતુ એક જ પ્રશ્ન કરેલ નથી. તેથી પ્રશ્ન સંબંધી વિચાર કરવો યોગ્ય છે. એટલે અહીંયા હવે વિદુરજીના જે કરેલા પ્રશ્નો છે તેનો વિચાર આગળથી પ્રારંભ થાય છે. એમાં 3 પ્રશ્નો કરશે વિદુરજી. હજી આગળ એનું વર્ણન આવી રહ્યું છે. એટલે અહીંયાથી જે 3જો પેરેગ્રાફ આવે છે કે આમ હોવાથી 3 મુખ્ય પ્રશ્ન થાય છે. એટલે ત્યાં 3 પ્રશ્નોને ગણાવી દીધા છે, મુખ્ય જે પ્રશ્ન છે એ. અને ભાગવતાર્થની અંદર એ પ્રશ્નોના અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એનો વિચાર છે. તો મુખ્યત્વે આ 3 પ્રશ્ન છે જોવા હોય તો. આગળ તે વિષયમાં કર્મના ફળના સંબંધમાં વિદુરને પ્રથમ સંદેહ થાય છે. ફળ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં કહેલા કર્મો કરવામાં આવે છતાં ઈચ્છેલ ફળથી વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે, એવો એક પ્રશ્ન શ્લોક 2માં થાય છે. આ પ્રશ્નના 3 ભાગ છે, કારણ કે વૈદિક કર્મ કરનાર 3 વર્ણવાળાઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો ને એવી રીતે વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. તેઓએ કરેલા આ કર્મો લૌકિક નહીં પરંતુ વૈદિક હોવા છતાં વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. તેમ ન હોય અને લૌકિક કર્મ કરવાથી વિરુદ્ધ ફળ પ્રાપ્ત થતા હોય તો એવો મૂર્ખોને વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય તેમાં કોઈ દોષ ન ગણાય. એટલે આગળ એની સારરૂપ પંક્તિ આવે છે કે તેથી 3 વર્ણવાળાઓના કર્મના સંબંધમાં જ એવા 3 પ્રશ્નો ઉદ્ભવે છે કે જે સુખને પ્રાપ્ત કરવાનું અથવા
જે દુઃખને ફીટાડવાનું લક્ષ્યમાં રાખીને કર્મો કરેલા હોય તેથી વિરુદ્ધ ફળ કેમ પ્રાપ્ત થાય છે અને સુખ વિનાનું માત્ર દુઃખ જ કેમ થાય છે? જો કર્મ માર્ગ જ એવો હોય તો પહેલો પ્રશ્ન એ થાય છે કે પ્રાણીએ શું કાર્ય કરવું? એ શ્લોક 2 માં આવે છે. જો આનો એવો ઉત્તર આપતા હો કે પ્રાણીએ ભગવાનનું ભજન કરવું તો ભજન પણ કર્મ જ હોવાથી કેવા પ્રકારથી કરેલું ભજન ભગવાનનો પ્રેમ કરાવે તે પ્રકારે જણાવો, એવો બીજો પ્રશ્ન થાય છે. એટલે પહેલો પ્રશ્ન કર્મ સંબંધી થાય છે અને તેમાં વિદુરજીનો એ રીતે ભાવ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તો આ 3 ત્રિવર્ણને કર્મો પ્રાપ્ત છે. હવે માની લો કે લૌકિક કર્મ કરી રહ્યો છે તો હજી પણ આપણે વિચારી શકીએ કે વિરુદ્ધ ફળની પ્રાપ્તિ થાય, પણ વૈદિક કર્મો કરી રહ્યા છે આ લોકો, છતાં પણ વિરુદ્ધ ફળની જ પ્રાપ્તિ થઈ રહી છે, તો પછી કર્મ માર્ગનું વ્યર્થ થઈ ગયું. તો પછી એટલે એમાં એનાથી કઈ સારું નથી થતું. તો એમાં પછી અંદર પાછું એવી વિચાર થાય છે કે સુખ એટલે કર્મ કરવાથી સુખની પ્રાપ્તિ થાય, એટલે કોઈ પણ ફલની પ્રાપ્તિ થાય તો સુખની પ્રાપ્તિ થાય એવી રીતે. તો એવી રીતે સુખ કે કાંઈ પ્રાપ્ત થતું જ નથી કે દુઃખ દૂર થઈ જાય એવું પણ કાંઈ નથી થતું અને સુખ વિનાનું માત્ર દુઃખ જ થાય છે. હવે મને આ પેરેગ્રાફમાં એક એ રીતે પ્રશ્ન હતો કે અહીંયા દુઃખ જ પ્રાપ્ત થાય છે એટલું જ કહી દેતા અહીંયા આ 3 ભેદ કે વાત એને કહેવાનું શું તાત્પર્ય હતું એ જરાક સમજાવતા નથી આવડતું, સમજાવ્યું પણ નથી. એ વિષય તો જયારે પ્રશ્ન આવશે અને એની સંબોધનીજી જોઈશું તે વખતે આપણે કરીશું. અત્યારે તો આ 3 પ્રશ્નો અહીંયા કયા છે બસ એટલું જ જોવાનું છે. તો હમણાં સુધીમાં 2 મુખ્યત્વે પ્રશ્ન આવ્યા કે કર્મ સંબંધી અને બીજું ભગવાનનો પ્રેમ એટલે કેવા પ્રકારેથી કરેલી ભજન ભગવાનનો પ્રેમ કરાવે તે પ્રકાર જણાવેલો એવો બીજો પ્રશ્ન. તો હમણાં સુધીના 2 પ્રશ્ન આવ્યા. હવે એ બીજા પ્રશ્નના અંતર્ગત જે શંકા આદિ થાય છે એનું નિરૂપણ આગળ આવે છે. 3અ અને 3આ એ કઈ વિશેષ સંકેત નથી આપેલા, પણ ખાલી એની કેટેગરી બતાવવા માટે એને અલગ પાડ્યા છે. ત્રીજો પ્રશ્ન ભગવાનના અવતારોના ચરિત્ર સંબંધી છે. એ શ્લોક 5 થી આવશે. 3આ ભગવાન અવતાર લીલા વિના જે ચરિત્ર કરે છે તે સંબંધમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય અને વિચિત્રપણું એટલે એને સમજાવે છે ભેદ, એમ કે આટલા બધા પ્રકારનો વિશિષ્ટ ભેદ છે, એમ અલગ અલગ જાતનું છે તે વિચિત્રપણું. એવા 4 પ્રશ્નો છે. એટલે હવે ભગવાનનું ભજન કેવી રીતે કરવું અને પ્રસન્ન થાય એવી રીતે, તો એની અંદર પછી કે છે કે ત્રીજો પ્રશ્ન ભગવાનના અવતારોના ચરિત્ર સંબંધી કરે છે અને પછી અવતાર લીધા વગર કરે છે તો એની અંદર પણ ફરી આ 4 ભેદ આવી રહ્યા છે પ્રશ્નમાં. હવે 5મું કહી રહ્યા છે કે જુદા જુદા તત્વોથી બનાવેલ જુદા જુદા કાર્યો સંબંધી છે. પછી 6થો આવે છે કે સર્વ કાર્યોમાં જુદા જુદા પ્રકાર કરવાના કારણ સંબંધી 6થો પ્રશ્ન છે. એટલે અવતારના ચરિત્ર સંબંધી પ્રશ્ન 3અ કર્યો તે સાથે આ 6 ગણતા 7 પ્રશ્નો ભગવાનના કર્મો સંબંધી થાય. એટલે પહેલું તો ચરિત્ર સંબંધી, પછી પછી આ 5 આવે છે અને પછી 6થો એટલે એ પ્રકારે 7 થઈ જાય એમ. એટલે અહીંયા ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, વિચિત્રપણું એને આપણે ઉત્પત્તિને 2 નંબરથી ગણીએ તો 2, 3, 4, 5
અને 5મા નંબર એટલે ઉપરનો ક્રમ 1 નંબરથી નથી આપ્યો એટલે થોડીક સમજવામાં ભૂલ થઈ શકે, પણ અહીંયા 7 પ્રશ્ન એવી રીતે અંદરના થાય છે. આમ હોવાથી 3 મુખ્ય પ્રશ્ન થાય છે. જીવના 2 પ્રકારના કર્મ સંબંધી પહેલા 2 પ્રશ્નો. હવે એક જીવે પોતાને માટે કરવાના કર્મો સંબંધી પહેલો પ્રશ્ન, પછી બીજો કે ભગવાનના પ્રયોજનથી ભગવાનને પ્રસન્ન કરવાના કર્મો સંબંધી એ બીજો પ્રશ્ન થયો. અને ત્રીજો આવે છે કે ભગવાનના કર્મો સંબંધી થયો. તેથી સામાન્ય રીતે 3 પ્રશ્નો થયાનું કહેલું છે. એટલે ભગવાનનો જે ત્રીજો પ્રશ્ન આવ્યો એની અંદર એક તો અવતાર સંબંધી અને અવતાર લીધા વગર જે ઉત્પત્તિ સ્થિતિ જે 4 ગણાવ્યા ને હમણાં પાછળ કે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વિચિત્રપણું, તો એવી રીતે એની અંદર પણ 4 એટલે એમ તો બધાની અંદર પ્રતિપ્રશ્નો થઈ રહ્યા છે. એટલે મુખ્યત્વે અહીંયા એને કેટેગરાઇઝ 4 થી કરી દીધું છે, 3 પ્રશ્નોથી કરી દીધું છે. 3 વર્ણવાળાઓને વૈદિક કર્મો તેમણે કરેલા હોય તેનું ફળ પણ ઈચ્છેલું કેમ મળતું નથી, એમ બીજા શ્લોકથી પણ 3 પ્રશ્નો હોવાનું સૂચવેલું છે. ત્રીજો પ્રશ્ન ભગવાને અવતાર લીધા વિના તથા અવતાર લઈને કરેલા કર્મો સંબંધી છે. તેમાં અવતાર લીધા વિના કરેલા કર્મોના 6 પ્રકારો સંબંધી પ્રશ્ન છે. પછી ભગવાન અવતારો લે છે તે અવતારોના કર્મોને આ પ્રકારો લાગુ પડતા નથી. તેથી પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યા વિના ભગવાને જે કર્મો કરેલા તેના સંબંધમાં 6 પ્રશ્નો કરેલા છે. અને તે પ્રશ્નો ઉપસંહારમાં પણ શ્લોક 15 થી જણાવેલા છે. અને અવતાર ધારણ કરેલા ભગવાનના કર્મો સંબંધી પ્રશ્ન ઉપસંહારમાં શ્લોક 16 થી જણાવેલો છે. તેથી આ પ્રશ્નોનો ઉપસંહાર ભગવાને બંને પ્રકારે કરેલા કર્મોથી જ કરેલો છે. અહીંયા ભગવાને એટલે મૈત્રેયજી થી તાત્પર્ય છે. જે બીજી વખત જે આવ્યું ને કે ઉપસંહાર, પ્રશ્નોનો ઉપસંહાર ભગવાને બંને પ્રકારે કરેલા કર્મોથી જ કરેલો છે, એનો ભાવ અહીંયા મૈત્રેયજીથી હોય એવું જણાય છે. જીવના કર્મ સંબંધી પહેલો અને બીજો પ્રશ્ન કરેલ તેઓનો ઉપસંહારમાં સમાવેશ કરેલો નથી. તેથી મૈત્રેય ભગવાને બંને પ્રકારે કરેલ કર્મો સંબંધી ત્રીજા પ્રશ્નનો જ ઉત્તર આપેલો છે. તેમાં કોઈ દોષ નથી, કારણ કે જીવે કરેલ ફળના સાધનરૂપ કર્મ સંબંધી પ્રશ્નનો ઉપસંહારમાં સમાવેશ કરેલો નથી. જ્યારે ભગવાને બંને પ્રકારે કરેલા કર્મનો ઉપસંહારમાં શ્લોક 15 તથા 16 થી જુદો જુદો સમાવેશ કરેલો છે. હવે જે પહેલો પ્રશ્ન આવી રહ્યો છે કે જીવ એ પોતાને માટે કરવાના કર્મો સંબંધી એ એક પ્રશ્ન થાય છે. અને બીજો પ્રશ્ન એક આવે છે કે જે ભગવાનના જે કર્મો સંબંધી પ્રશ્ન છે. તો જે સુખ દુઃખ આદિ જે સંબંધી જે 3 પ્રશ્ન આવ્યા હતા જીવ સંબંધમાં અને ભગવાનનો ચરિત્ર સંબંધી, તો એમાં 2 રીતે પ્રશ્ન આવ્યા હતા કે અવતાર અને અનવતાર. તો એ પ્રકારે 2 પ્રશ્નો આવ્યા હતા. તો હવે અહીંયા એવું કહી રહ્યા છે કે આપણે મૈત્રેયજીએ ઉત્તર તો આપ્યો, પણ એની અંદર પહેલો પ્રશ્ન જે હતો જેની અંદર 2 પ્રશ્ન હતા એનો ઉત્તર નથી આપ્યો. અને ત્રીજો જે પ્રશ્ન છે ભગવાનના કર્મ સંબંધી, તેના અંતર્ગત જે 2 હતા કે અવતાર અને અનવતાર સંબંધી, એનો ઉત્તર એમણે આપેલો છે. તો એ શ્લોક સંખ્યા જણાવી અને એનું એટલું ભાવ કહી દીધું. હવે આગળનું વિવેચન આવી રહ્યું છે. એટલે આગળ એનો એવી રીતે સાર રૂપ કહેશે કે વિદુરજીએ પ્રશ્ન જે પૂછ્યા છે
એના બધા જ ઉત્તર પ્રાપ્ત થશે, પણ એ કોઈક ઉત્તરની અંદર એને સમાવિષ્ટ કરીને અને એનો ભાવ એવી રીતે બતાવી દીધો છે. એટલે સ્પષ્ટતયા એવી રીતે નથી કીધું, પણ એની અંદર એનો ઉત્તર આવી જાય છે. એ થોડુંક આગળ આવશે ભાગવતાર્થમાં, એટલે મેં હમણાં એનો ઉલ્લેખ કરી દીધો. પ્રકટ સ્વરૂપથી અવતાર લઈને ભગવાને કરેલ કર્મો સંબંધી એક જ પ્રશ્ન છે. અપ્રકટ સ્વરૂપથી તેમણે કરેલ કર્મો સંબંધી 6 પ્રકારના પ્રશ્ન છે. તે કહે છે કે એક જગતના જન્મ, સ્થિતિ, લયનો જે શ્લોક 5માં આવે છે. ચોથું પ્રવેશ કરવો અને જુદા જુદા પદાર્થોમાં પ્રવેશ કરી જુદા જુદા જણાવવું તે. આ બેનો એકમાં સમાવેશ કરેલો છે. 5, 6 એટલે 5મો અને 6નું એકમાં સમાવેશ કરી લીધો છે. ત્યાર પછી જુદા જુદા કાર્યોનો પ્રકાર અને સર્વ કાર્યોના જુદા જુદા પ્રકાર સંબંધી 2 પ્રશ્નો શ્લોક 8 તથા 9માં કરેલા 2 પ્રશ્નો. તો હવે જે 6 પ્રશ્નો હતા એ ક્યાં ક્યાં આવી રહ્યા છે એ આગળ બતાવી દીધા છે. તો હવે આવશે ત્યારે જોવાશે. એ પ્રમાણે જ્યારે વિદુરે ભગવાનના કર્મો સંબંધી પ્રશ્ન કર્યા ત્યારે જીવના કર્મો સંબંધી કરેલા પહેલા 2 પ્રશ્નોનો ઉત્તર આપવાનો રહ્યો નહીં. હવે એ કહે છે કે શું કામ એવું? તો તે 2 પ્રશ્નોના ઉત્તર આપવાની જરૂર ન રહી, કારણ કે આ પ્રશ્નો કરવાનું અને તેઓના ઉત્તરો જણાવવાનું પ્રયોજન 11 થી 14 શ્લોકોથી કહેલું છે. હવે એ પ્રયોજનને ટૂંકમાં આગળ કહે છે કે તેમાં ભગવાનની કથાનું જ શ્રવણ કરવાની પોતાની ઈચ્છા વિદુરે જણાવેલી છે. એટલે આ 11 થી 14 શ્લોક જે આવે છે તેની અંદર વિદુરજી કેવલ ભગવાનની કથાનું જ શ્રવણ કરવાની પોતાની જિજ્ઞાસા જણાવે છે. આ પ્રયોજન કહ્યું તેથી જ શાસ્ત્રથી થતો નિર્ણય પણ જણાવેલ છે. કારણ કે ઘરમાં આસક્તિ રાખવાથી દુઃખદાયક સંસાર જન્મ મરણ થયા કરે છે, અને જીવના કર્મો તો ઘરમાં આસક્તિ રાખવાના પરિણામ રૂપ છે. તેથી કર્મોથી દુઃખ થાય તે યોગ્ય જ છે. આગળ કરું છું, સ્પષ્ટ જ છે. ત્યારે જીવના કર્મો સંબંધી વિદુરે પોતે પ્રશ્ન કરી તેનો ઉત્તર પણ પોતે જ 11 થી 14 શ્લોકોથી કેમ આપ્યો? એવી શંકા થાય તો જાણવું કે હું ભગવાનનો ભક્ત છું એમ મૈત્રેયને જણાવવા તેણે એ પ્રમાણે કર્યું. એટલે ભગવાનનો ભક્ત હોય તો એ ભગવત સંબંધિત ચર્ચા કરવા માંગે, એટલે અન્ય કર્મ કે કર્મફળ સંબંધી ચર્ચા કરવું એ કોઈ ભક્ત નથી હોતું. એટલે 11 થી 14 શ્લોકમાં ઉદ્ધવજીએ મૈત્રેયજીને એવું જણાવ્યું કે હું ભગવાનનો ભક્ત છું, એટલે મને એમની જ કથા લીલાનું શ્રવણ કરવામાં આસક્તિ છે. આગળ કરું છું. કારણ કે કર્મો કરવા નિરર્થક છે એમ જાણી ભક્ત ભગવાનના ગુણોના શ્રવણ તથા કીર્તનમાં આનંદ કરે છે, અને તેથી તે જીવના કર્મ સંબંધી પ્રશ્ન કરે તે અયોગ્ય છે. એટલે જ અહીંયા ભગવત સંબંધી પ્રશ્ન કથા શ્રવણની ઉત્સુકતા વિદુરજીએ જણાવી. વિદુરે 11 થી 14 શ્લોકથી એ પ્રમાણે જણાવી પોતે ભક્ત હોવાનું જણાવ્યું. વળી શ્લોક 10માં તેણે ચારે
એ કથા લીલા શ્રવણ સંબંધિત શ્રવણોત્સુકતા છે. અને શ્લોક આગળ લઉં છું. અને શ્લોક 16માં પણ મહ્યમ મને મારા માટે ભગવાનના કર્મો કહો એમ કહી પોતાની ભગવાનના કર્મોનું જ શ્રવણ કરવાની રુચિ જણાવેલી છે. ત્યારે અવતાર લીધેલ ભગવાનના કર્મો મૈત્રેયના ઉત્તરમાં કેમ કહેલા નથી? એવો પ્રશ્ન થાય તો જાણવું કે અપ્રકટ સ્વરૂપના કર્મો સંબંધી 6 પ્રકારના પ્રશ્ન કર્યા, તેના ઉત્તરમાં અવતારોના કર્મ સંબંધી પ્રશ્નના ઉત્તરનો સમાવેશ થઈ જાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે હવે કોઈક ઉત્તર આપણે સ્પષ્ટ રૂપે નથી પ્રાપ્ત થતા, તો એમાં કહી દે છે કે એ જે ઉત્તર આપી રહ્યા છે મૈત્રેયજી, એની અંદર એનો સમાવેશ થઈ જાય છે. એ ઉત્તર નથી આપતા એવું નથી. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભગવાનના કર્મો, અવતાર લીધેલા ભગવાનના કર્મો મૈત્રેયના ઉત્તરમાં શું કામ નથી આવ્યા? તો એવો પ્રશ્ન થાય તો કહી રહ્યા છે કે અપ્રકટ સ્વરૂપના કર્મો સંબંધી જે 6 પ્રકારના પ્રશ્ન એમણે કર્યા છે વિદુરજીએ, તેના ઉત્તરમાં આમના કર્મ સંબંધી પ્રશ્નોના પણ ઉત્તર સમાવિષ્ટ છે. કારણ કે જે ભગવાનના અવતારો હતા તેઓનો પુરુષમાં પ્રવેશ થયેલ હોવાનું અથવા અવતારો થયા પછી તેઓનો પુરુષમાં પ્રવેશ થયેલ હોવાનો મૈત્રેય માને છે. આ પંક્તિ જરા સ્પષ્ટ કરો તો સારું. જે ભગવાનના અવતાર હતા તેઓનો પુરુષમાં પ્રવેશ થયેલ હોવાનો અને અવતારો થયા પછી તેઓનો પુરુષમાં પ્રવેશ થયેલ હોવાનો, 2 વિકલ્પ અહીંયા. એટલે એમને જે નિરૂપણ કર્યું છે એનાથી એવું જણાય છે કે જે ભગવાનના અવતાર થયા એ પુરુષમાં પ્રવિષ્ટ થયા. એ તો વિષય આવશે ત્યારે સ્ફુટ થશે, બોધનિધિજી વધારે સ્પષ્ટ થશે. આમાં જયારે પણ જેમના ભાગે જે શ્લોક આવે ને એમણે આ ભાગવતાર્થને સારી રીતે લઈને ઉત્થાનિકામાં એને સમજાવવું પડશે અને તે પછી આગળ વધવાનું. દરેક વ્યક્તિ આવું કરે. કેમ કે અત્યારે અહીંયા જે શ્લોકનો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે એને જો આપણે ફરીથી વાંચીએ કરશું તો વિલંબ થશે અને કર્યા પછી પાછું જ્યારે વિષય ચાલશે ત્યારે ભાગવતાર્થ યાદ નહીં રહે. એટલે અત્યારે તો એક વખત ખાલી આપણે આને જોઈ જઈએ છીએ, જેથી દરેકને પોતપોતાના ભાગનો જે અંશ છે એમાં કયા શ્લોકોનું અનુસંધાન લેવાનું અને શ્લોક આવે ત્યારે શું ભાગવતાર્થ લેવાનો એટલું દેખાઈ જાય. આગળ લઉં છું. ત્યારે 4થા શ્લોકમાં ભગવાન જે પ્રકારે ભજન કરવાથી પ્રસન્ન થાય તે સંબંધી વિદુરે પ્રશ્ન કર્યો તે યોગ્ય નથી. કારણ કે પ્રશ્નમાં તેમજ ઉત્તરમાં તેના જેવું કાંઈ નથી. એવી શંકા થાય તો જાણવું કે સુખ હોવું અને દુઃખ ન હોવું એ જે લોકે ઈચ્છેલા છે તે પ્રાપ્ત કરવાનું અને ભગવાનને પ્રસન્ન કરવાનું કાંઈ પ્રસિદ્ધ પ્રયોજન વિદુરે જણાવેલ ન હોવાથી આપણે તેનું બીજું પ્રયોજન કહેવું શોધવું જોઈએ. તેથી એવા પ્રશ્ન લોકો ઉપર ઉપકાર થાય તે માટે વિદુર કરે તે યોગ્ય છે એમ જણાય છે. તેથી જ આ 4થા શ્લોકથી તેમજ બીજા શ્લોકથી જે પહેલા 2 પ્રશ્નો વિદુરે કર્યા છે તેનો ભાવાર્થ અનુક્રમે એવો છે કે લોક ઉપર ઉપકાર કરવા અને પોતાના સ્વાર્થ માટે મનુષ્ય પ્રયાસ કરવો જોઈએ. આ પહેલા બંને પ્રશ્નો સર્વ મનુષ્યો કરે તેવા છે અને ઉત્તમ માર્ગમાં કરાય તેવા છે. એટલે હવે અહીંયા એવું કહી રહ્યા છે કે આ લોક સંબંધી 4થા શ્લોકથી ભગવાને જે પ્રકારે ભજન કરવાથી પ્રસન્ન થાય તે સંબંધી એટલે આ 2 જે પ્રશ્નો જે વિદુરજીએ કર્યા છે એ તેમના કેરેક્ટર સાથે અહીંયા મેચ થતા નથી. આ પ્રશ્નો કે વિદુરજી કરે એવો
એમના કેરેક્ટરને જોઈને કોઈને એવું થાય નહીં કે આમણે આવો પ્રશ્ન કર્યો એમ, તો એને કહે છે કે લોકોપકાર માટે એમણે કર્યો. છતાં આ પ્રશ્નોનો ઉત્તર મૈત્રેયે આપ્યો નથી, ત્યારે પ્રશ્ન કરવાનું શું કારણ? હવે એવી શંકા ન કરવી, કારણ કે મૈત્રેયે તેના પણ યોગ્ય પ્રકારે ઉત્તર આપેલ છે. એટલે જે મેં પૂર્વમાં અનુસંધાન લીધું હતું, તો એ જ વાત અહીંયા આવે છે કે છતાં આ પ્રશ્નોનો ઉત્તર મૈત્રેયે આપ્યો નથી, ત્યારે પ્રશ્ન કરવાનું શું કારણ એવી શંકા ન કરવી, કારણ કે મૈત્રેયે તેના પણ યોગ્ય પ્રકારે ઉત્તર આપેલ છે. મૈત્રેય ઉત્તર આપવાનો આરંભ કરે છે ત્યાં જ શ્લોક 18માં કહેલું છે કે લોકો ઉપર સારી રીતે કૃપા કરતા તે સારા પ્રશ્ન કરેલા છે. તે એટલે વિદુરજીએ સારા પ્રશ્ન કરેલા છે. ઉત્તર જાણવા છતાં લોક ઉપર સારી રીતે કૃપા કરવા માટે જ આ તે સારા પ્રશ્ન કરેલા છે. મૈત્રેયે એવી રીતે વિદુરની પ્રશંસા કરી છે, તેથી તેના ઉત્તર તેણે આપેલ હોવા જોઈએ. એટલે કોઈ પ્રશ્ન પૂછે અને કોઈ ઉત્તર ન આપે, જો આપણે જિજ્ઞાસા પ્રશ્નના ઉત્તરમાં જ આ બે પ્રશ્ન આવી જાય છે. એટલે જે ભગવત કર્મ સંબંધી જે ત્રીજો પ્રશ્ન છે, તેમાં જ આ બધા પ્રશ્નોના ઉત્તર પણ આવી જ જાય છે. તેમાં આ પ્રશ્નના ઉત્તરમાં મૈત્રેયે ભગવાનનું ચરિત્ર વિદુરને કહેલું છે. તેમાં આ બંને પ્રશ્નોના ઉત્તર પણ આવી જાય છે, કારણ કે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી જ સુખ પ્રાપ્ત થાય છે અને દુઃખ મટે છે, અને ભગવાન પણ તેથી જ પ્રસન્ન થાય છે. તેથી જ મૈત્રેયે વિદુરની ઉપર જણાવ્યું તેમ પ્રશંસા પણ કરેલી છે. મૈત્રેયે વિદુરની ઉપર જણાવ્યું તેમ. ત્યારે 38 થી 50 સુધીના શ્લોકમાં તત્વોએ ભગવાનની સ્તુતિ કરેલી છે. તેનો સર્ગમાં શું ઉપયોગ છે એવો પ્રશ્ન થાય તો જાણવું કે જેમ પૌત્ર ઉત્પન્ન કરવામાં પુત્ર સ્વતંત્ર હોય છે, તેમ તત્વોથી થતા કાર્યો અટકેલે એટલે સૃષ્ટિ રચવામાં તત્વો સ્વતંત્ર નથી, એમ તત્વોએ કરેલી સ્તુતિથી તેઓએ જણાવેલ છે. એટલે તત્વો સૃષ્ટિ કરવામાં સ્વતંત્ર નથી. તત્વો સૃષ્ટિ રચવામાં સ્વતંત્ર નથી એમ જણાવવા તેઓએ કરેલી સ્તુતિ કહેલી છે. એટલે હવે અહીંયા પેલા 3 પ્રશ્નોના ઉત્તર તો આવી જાય છે. હવે અહીંયા તત્વો જે સ્તુતિ કરી રહ્યા છે એનો આશય અહીંયાથી આરંભ થાય છે. તત્વો પોતાની મેળે જગત રચવા શક્તિવાળા ન હોવાથી ભગવાન તેઓને તેવી શક્તિ આપે તે માટે તેઓ આ ભગવાનની સ્તુતિ કરે છે. શ્લોક 50 સુધીમાં સામાન્ય રીતે તત્વો જગત રચે છે એમ કહેલું એ ચાલુ પ્રસંગમાં ઉપયોગી છે, કારણ કે મહાભારત વગેરેમાં પણ તેટલું જ કહેલું છે. વધારે વિગતવાર કહેવું તો બ્રહ્મા વગેરેથી પણ થઈ શકે તેવું નથી. ત્યારે સામાન્ય રીતે આટલું કહેવાનું શું પ્રયોજન એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાનના ગુણનું શ્રવણ અને કીર્તન કરવામાં આ ઉપયોગી છે એમ જણાવવા આ કહેલ છે. એટલે મહાત્મ્ય જ્ઞાન થાય તો તદર્થ, તો અહીંયા એવી રીતે મને સમજાયું. અહીંયા પંચમાધ્યાયનો ભાગવતાર્થ સંપન્ન થાય છે. સમય પણ આજે થયો છે.